દર્શક મિત્રો, હું છું દર્શી દોશી ને આપ જોઈ રહ્યા છો CV24। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। દેશભરમાં શનિવારે સવારે 11:15 વાગે ઘણા મોબાઈલ ફોનો પર એક સાથે સાયરનનો અવાજ સાંભળવા લાગ્યો। સ્ક્રીન પર હિન્દી અંગ્રેજીમાં એક મેસેજ હતો। સાયરન બંધ થયું ત્યારે મોબાઈલ પર મેસેજ વાંચીને પણ સંભળાવવામાં આવ્યો હતો। આનાથી ઘણા લોકો પરેશાન થયા તો ઘણા મૂંઝાયા। જો કે સરકારે કહ્યું ગભરાવાની જરૂર નથી। આ મેસેજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ એટલે કે NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોકલવામાં આવ્યો હતો, જે એમરજન્સી મોબાઈલ એલર્ટ ટ્રાયલનો એક ભાગ છે। NDMA એ એમરજન્સીમાં લોકો સુધી માહિતી પહોંચાડવા માટે 2 મેના રોજ આ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરાયું। NDMA મોબાઈલ SMSને સેલ બ્રોડકાસ્ટ CB ટેકનોલોજી સાથે જોડ્યું છે। આનાથી પસંદ કરાયેલા વિસ્તારમાં સક્રિય તમામ મોબાઈલ ફોન પર એકસાથે એલર્ટ મળશે। આનાથી ઇમરજન્સીના સમય પર રિયલ ટાઈમ માહિતી પહોંચી શકશે। શનિવારે દેશના તમામ રાજ્યોની રાજધાનીઓ અને દિલ્હી NCRમાં તમામ મોબાઈલ ફોન પર એક સાથે ટેસ્ટિંગ મેસેજ મોકલવામાં આવ્યો હતો। આ મેસેજ હિન્દી અને અંગ્રેજીની સાથે જ તમામ પ્રાદેશિક ભાષાઓમાં પણ મોકલવામાં આવ્યો। આ મેસેજમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે આ ફક્ત પરીક્ષણ છે અને આના પર કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી। સરકારે 2 દિવસ પહેલાં જ મેસેજ મોકલીને લોકોને અપીલ કરી હતી કે ટેસ્ટિંગવાળો મેસેજ મળવા પર ગભરાશો નહીં। શનિવારનો મેસેજ ફક્ત એમરજન્સીની સ્થિતિમાં ચેતવણી આપતી સિસ્ટમની તપાસ માટે મોકલવામાં આવ્યો હતો। એમરજન્સીની સ્થિતિ લોકોને રિયલ ટાઈમ એલર્ટ આપવા માટે સરકારી સંસ્થા સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેક્સ અને ઇન્ટિગ્રેટેડ એલર્ટ સિસ્ટમ સચેટ વિકસાવી છે। સચેટ નામની આ સિસ્ટમ કોમન એલર્ટિંગ પ્રોટોકોલ એટલે કે CAP પર આધારિત છે। તેને દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક્ટિવ કરી દેવામાં આવી છે।